गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશહિતમાં કરેલી વધુ એક અપીલે અત્યારે દેશભરના સોની બજારમાં હલચલ મચાવી દીધી છે। પીએમ મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી નવું સોનું ન ખરીદવા માટે કરેલા આહવાનથી જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓમાં આપેલથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। એક તરફ સોના ચાંદીના ભાવ પહેલેથી જ આસમાને હોવાથી બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી છે, ત્યારે પીએમની આપેલથી બજારમાં વધુ મંદી આવવાની ધારણા સેવાઈ રહી છે। જોકે આ સિક્કાની બીજી બાજુ પણ છે। સુરતના મોટા જ્વેલર્સ આ નિર્ણયને ટૂંકા ગાળે કડવી દવા સમાન માની રહ્યા છે, પરંતુ લાંબા ગાળે તેને દેશહિતમાં ગણાવી રહ્યા છે। વેપારીઓનું માનવું છે કે નવી ખરીદી ઘટશે તો લોકો ઘરમાં રહેલા જૂના સોનાના રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ તરફ વળશે। આનાથી સોની બજારમાં કામ કરતા હજારો કારીગરોને રોજગારી મળતી રહેશે। સાથે ભારતની સોનાની આયાત ઘટાડવાથી વિદેશી હુંડિયામણની મોટી બચત થશે, જે આખરે દેશના અર્થતંત્રને મજબૂતી આપશે અને સોનાના ભાવ સ્થિર કરવામાં મદદરૂપ સાબિત થશે। સોનાના ભાવમાં થઈ રહ્યા વધારાને લઈને 40% જ્વેલર્સના માલિકો અને જે સોના સાથે કામ કરતા હોય તે તમામ લોકો બેકાર બન્યા હતા અને એમાં પણ દેશના વડાપ્રધાને હવે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી છે। ત્યારે જ્વેલર્સ માલિકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ। આપણી સાથે દીપકભાઈ ચોકસી છે। દીપકભાઈ, સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે એને લઈને 40% સુધી તો બેકારી હતી જ, પણ હવે આ અપીલ ઉદ્યોગ પર કેટલી અસર? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે અને જે અપીલ કરવામાં આવેલી છે એની સાથે અમે બધા જ્વેલર્સ લોકો સહેમત છીએ સાથે, કારણ કે આપણું જે હુંડિયામણ જે છે એનું મોટા ભાગનું હુંડિયામણનું જે છે એ ક્રૂડ અને સોનામાં વપરાઈ જતું હતું, પણ સાથે સાથે અમે લોકો એ પણ વિચાર કરીએ છીએ કે જે 6 થી 7 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને સોનાના ભાવમાં જે વધારો થવાથી અને ટેરિફ લાગવાથી જે ઇન્ડસ્ટ્રીઝ 40% જેવી ડાઉન હતી એ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાછું આ વાત આવવાથી અમને લોકોને એવું લાગે છે હજી પણ ઘટાડો આવશે। गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશહિતમાં કરેલી વધુ એક અપીલે અત્યારે દેશભરના સોની બજારમાં હલચલ મચાવી દીધી છે। પીએમ મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી નવું સોનું ન ખરીદવા માટે કરેલા આહવાનથી જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓમાં આપેલથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। એક તરફ સોના ચાંદીના ભાવ પહેલેથી જ આસમાને હોવાથી બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી છે, ત્યારે પીએમની આપેલથી બજારમાં વધુ મંદી આવવાની ધારણા સેવાઈ રહી છે। જોકે આ સિક્કાની બીજી બાજુ પણ છે। સુરતના મોટા જ્વેલર્સ આ નિર્ણયને ટૂંકા ગાળે કડવી દવા સમાન માની રહ્યા છે, પરંતુ લાંબા ગાળે તેને દેશહિતમાં ગણાવી રહ્યા છે। વેપારીઓનું માનવું છે કે નવી ખરીદી ઘટશે તો લોકો ઘરમાં રહેલા જૂના સોનાના રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ તરફ વળશે। આનાથી સોની બજારમાં કામ કરતા હજારો કારીગરોને રોજગારી મળતી રહેશે। સાથે ભારતની સોનાની આયાત ઘટાડવાથી વિદેશી હુંડિયામણની મોટી બચત થશે, જે આખરે દેશના અર્થતંત્રને મજબૂતી આપશે અને સોનાના ભાવ સ્થિર કરવામાં મદદરૂપ સાબિત થશે। સોનાના ભાવમાં થઈ રહ્યા વધારાને લઈને 40% જ્વેલર્સના માલિકો અને જે સોના સાથે કામ કરતા હોય તે તમામ લોકો બેકાર બન્યા હતા અને એમાં પણ દેશના વડાપ્રધાને હવે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી છે। ત્યારે જ્વેલર્સ માલિકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ। આપણી સાથે દીપકભાઈ ચોકસી છે। દીપકભાઈ, સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે એને લઈને 40% સુધી તો બેકારી હતી જ, પણ હવે આ અપીલ ઉદ્યોગ પર કેટલી અસર? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે અને જે અપીલ કરવામાં આવેલી છે એની સાથે અમે બધા જ્વેલર્સ લોકો સહેમત છીએ સાથે, કારણ કે આપણું જે હુંડિયામણ જે છે એનું મોટા ભાગનું હુંડિયામણનું જે છે એ ક્રૂડ અને સોનામાં વપરાઈ જતું હતું, પણ સાથે સાથે અમે લોકો એ પણ વિચાર કરીએ છીએ કે જે 6 થી 7 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને સોનાના ભાવમાં જે વધારો થવાથી અને ટેરિફ લાગવાથી જે ઇન્ડસ્ટ્રીઝ 40% જેવી ડાઉન હતી એ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાછું આ વાત આવવાથી અમને લોકોને એવું લાગે છે હજી પણ ઘટાડો આવશે।